વહાલા મિત્રો, તમે જાણો છો સુલેમાનના રાજ્યકાળનો સુખદ સમય અહીં એકદમ બદલાઈ જાય છે, કારણ કે રાજાઓ ઈશ્વરનો ત્યાગ કરે છે અને સમગ્ર રાષ્ટ્રનું વિભાજન થાય છે. શું આપણે આપણા જીવનોમાં ઈશ્વરનો ત્યાગ કરીને તેમના અપાર આશીર્વાદોને ગુમાવી રહ્યા છીએ? આજે આપણે તે સંબંધી વિચાર કરીએ. आज सवारे साध सुनी तम महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. કેમ છો દર્શક મિત્રો? નમસ્કાર. સ્તવન કાર્યક્રમમાં હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અત્યારે આપણે પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી બીજા કાળવૃત્તાંતના પુસ્તકમાંથી અભ્યાસ કરી રહ્યા છીએ. પવિત્ર ગ્રંથ બાઇબલ સ્પષ્ટ રીતે ઇતિહાસની હકીકતો રજૂ કરે છે, પછી ભલે તે ખરાબ હોય કે સારી, જેથી આપણે જાણી શકીએ છીએ કે ઈશ્વર તે બધી દુષ્ટ બાબતો સાથે કેવી રીતે વ્યવહાર કરે છે, જેથી આપણે તેવા પ્રકારની ભૂલ ન કરીએ. જો કોઈ વ્યક્તિ ઈશ્વરના નિયમો અનુસાર ચાલે છે તો ઈશ્વર તેની આબાદી કરે છે, પરંતુ તે જ વ્યક્તિ જો ઈશ્વરના માર્ગમાંથી ભટકી જાય છે તો તે વ્યક્તિને ઈશ્વર શિક્ષા પણ કરે છે. સુલેમાન રાજાએ ઈશ્વરના નિયમોનું પાલન કર્યું ત્યારે ઈશ્વરે તેને પુષ્કળ આશીર્વાદ આપ્યો, પરંતુ જ્યારે તેણે ઈશ્વરના નિયમોનું પાલન કરવાનું છોડી દીધું ત્યારે તેની ભૂલને કારણે ઇઝરાયલમાં એક મુશ્કેલ સમય આવ્યો, જેનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ. સુલેમાન રાજાના આજ્ઞા ભંગને લીધે ઇઝરાયલ રાષ્ટ્ર પતન તરફ આગળ વધ્યું. આજે આપણે પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી બીજા કાળવૃત્તાંતના 10મા અધ્યાયથી લઈને 13મા અધ્યાયનો અભ્યાસ કરીશું, જેમાં 10મા અધ્યાયમાં રહાબામ રાજાના મૂર્ખામી ભર્યા નિર્ણયોને કારણે સમગ્ર રાષ્ટ્રનું વિભાજન થયું, અને 11મા અધ્યાયમાં યરોબામ રાજાના દુષ્ટ કાર્યોને લીધે ઘણા બધા ઈશ્વર ભક્ત યહૂદીઓએ તેમના કુટુંબો અને પરિવારો સાથે ઇઝરાયલમાંથી યહૂદિયા અને યરૂશાલેમમાં નાસી જવું પડ્યું. અને 12મા અધ્યાયમાં રહાબામ રાજાએ અને સમગ્ર ઇઝરાયેલીઓને ઈશ્વરના નિયમોનો ત્યાગ કર્યો. તેમજ 13મા અધ્યાયમાં યહૂદિયા અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે. તો વહાલા દર્શક મિત્રો, આવો આજના અભ્યાસમાં આગળ વધીએ. તો મિત્ર, આજે આપણે કાળવૃત્તાંતના બીજા પુસ્તકના આપણા અધ્યાય અભ્યાસમાં આગળ વધીશું અને આજે 10 થી 13 અધ્યાયોનો અભ્યાસ કરીશું. આપણે જોઈશું તો કાળવૃત્તાંતના બીજા પુસ્તકના 10 થી 12 અધ્યાયમાં રહોબઆમ નામના રાજાના રાજ્ય શાસન નીચે ઇઝરાયેલી રાષ્ટ્રના ભાગલા પડી જાય છે. ભયંકર દુઃખદ એવી વાત. રહોબઆમ નામના રાજાના રાજ શાસન નીચે ઇઝરાયેલી રાષ્ટ્રના ભાગલા પડી જાય છે. અહીંયા મિત્ર કાળવૃત્તાંતનો બીજો અને અંતિમ વિભાગ શરૂ થાય છે. પ્રથમ 9 અધ્યાયો સુલેમાન રાજાના શાસનનું વર્ણન કરે છે
હવે સુલેમાન રાજા મૃત્યુ પામ્યો છે અને તેને સ્થાને તેનો પુત્ર રહોબઆમ રાજગાદી પર આવ્યો છે. આ રહોબઆમની મૂર્ખામીના કારણે રાષ્ટ્રના ભાગલા પડી ગયા. યાકૂબના 10 કુળોનું બનેલું ઉત્તરનું રાજ્ય ઇઝરાયેલી રાષ્ટ્ર તરીકે ઓળખાયું. દક્ષિણનું યાકૂબના 2 કુળોનું બનેલ રાષ્ટ્ર યહૂદિયા તરીકે ઓળખાયું. ઈશ્વર યહૂદિયા રાષ્ટ્ર ઉપર ભાર મૂકે છે કારણ કે આ દાઉદ રાજાનો વંશવેલો છે જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થયું. હવે આ વિભાગમાં વર્ણવેલ રાષ્ટ્રના ઇતિહાસમાં 5 વખત એ પ્રજામાં ધાર્મિક જાગૃતિ આવી. તમે મિત્ર મારી સાથે સાથે હવે કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક 10મો અધ્યાય પ્રથમ 2 કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે, સર્વ ઇઝરાયેલીઓ રહાબઆમને રાજા ઠરાવવા સારું શખેમમાં એકઠા થયા હતા. તેથી તે શખેમ ગયો. નબાટના પુત્ર યરોબઆમે તે વિશે સાંભળ્યું. એ વખતે તે મિસરમાં હતો. ત્યાં તે સુલેમાન રાજાની પાસેથી નસી ગયો હતો. ત્યારે તે મિસરમાંથી પાછો આવ્યો. હવે યરોબઆમે સુલેમાન રાજાના મૃત્યુ અગાઉથી રાજ્યની સામે બળવો કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ પોતાનો જીવ બચાવવા માટે મિસર દેશમાં નાસી ગયો હતો અને સુલેમાન રાજાના મરણ સુધી તો એ ત્યાં રહ્યો. પણ હવે એ રાજ્યમાં બળવો કરવાના આશયથી પાછો ફરે છે. જો રાજા રહોબઆમ બુદ્ધિપૂર્વક વર્ત્યો હોત અને નમ્ર બની રહ્યો હોત તો રાજ્યના ભાગલા થતા એ અટકાવી શક્યો હોત. પણ એણે એવું કર્યું નહીં. હવે યરોબઆમ દેશમાં પાછો ફર્યો છે. અને 3જી કલમ શું કહે છે? 3જી કલમ કહે છે, કેમ કે માણસ મોકલીને તેને ત્યાંથી તેડી મંગાવવામાં આવ્યો. યરોબઆમે તથા સર્વ ઇઝરાયેલીઓએ આવીને રહાબઆમને વિનંતી કરી. મિત્ર, 4થી કલમ શું કહે છે? ધ્યાનથી સાંભળજો. તારા પિતાએ અમારા પર ભારે ઝૂંસરી મૂકી હતી, માટે હવે તારા પિતાની સખત વેઠ તથા તેણે મૂકેલી ભારે ઝૂંસરી તું કંઈક હલકી કર, એટલે અમે તારે તાબે રહીશું. રાજ્યના ભાગલા પાડવાનું મુખ્ય કારણ પ્રજા પર નાખવામાં આવેલા કરવેરા હતું. વધારે પડતા કરવેરાથી ઘણા બધા રાજ્યો વિભાજિત થયેલા છે. મિત્ર, જો રહોબઆમ રાજાએ કરવેરા ઘટાડ્યા હોત તો એની વિરુદ્ધ બળવો થયો જ ના હોત. 5મી કલમ શું કહે છે? જુઓ 5મી કલમ. તેણે તેઓને કહ્યું કે 3 દાડા પછી તમે મારી પાસે પાછા આવજો. એટલે લોકો ત્યાંથી વિદાય થયા. હવે લોકોએ જે માંગણી કરી હતી એ તો વ્યાજબી માંગણી હતી. પ્રજા પરથી કરવેરા ઘટાડવા એ વ્યાજબી હતું. 6 થી 8 કલમમાં આગળ લખ્યું છે, રહાબઆમ રાજાએ તેના પિતા સુલેમાનની હયાતીમાં તેની હજુરમાં જે વડીલો ઉભા રહેતા હતા તેઓની સલાહ લેતા પૂછ્યું કે આ લોકોને શો ઉત્તર આપવો? એ વિશે તમે મને શી સલાહ આપો છો? તેઓએ તેને કહ્યું કે જો તું આ લોકો ઉપર માયા દેખાડશે, તેઓને રાજી રાખશે ને તેઓને મીઠા વચનો કહેશે તો તેઓ હંમેશા તારે તાબે રહેશે, હંમેશા તારે તાબે રહેશે. પણ વડીલોએ તેને જે સલાહ આપી હતી તે તેણે ગણકારી નહીં ને પોતાની સાથે મોટા થયેલા જે જુવાનો તેની ખિજમતમાં રહેતા હતા તેઓની તેણે સલાહ લીધી. રહોબઆમ રાજાએ અક્કલ વાપરી નહીં. સુલેમાન રાજાના સલાહકારોની સલાહ એણે માનવી જોઈતી હતી, પરંતુ એ તો એના જૂના સાથીઓની સલાહ લેવા માંગતો હતો. આગળ 10 અને 11 કલમો જુઓ. તેઓએ તેને કહ્યું કે જે લોકોએ તારા પિતાએ મૂકેલી ભારે ઝૂંસરી હલકી કરવાનું તને કહ્યું તેઓને તું કહેજે કે મારી ટચલી આંગળી મારા બાપની કમર કરતા જાડી છે. મારા પિતાએ તમારા ઉપર ભારે ઝૂંસરી લાદી તો હું તો તમારા પરની ઝૂંસરીનો ભાર વધારી મૂકીશ. મારો પિતા તમને ચાબુકથી શિક્ષા કરતો, પણ હું તો ઝેરબંધથી તમને શિક્ષા કરીશ. રહોબઆમ રાજાના જુવાન સાથીઓએ તેને સલાહ આપી કે લોકોની માગણી સામે ઝૂકી જતો નહીં. અરે કરવેલા ઘટાડવાને બદલે વધારી દે. યુવાન રહોબઆમ રાજાએ સૌથી વધારે મૂર્ખામી ભરેલું આ પગલું ભર્યું. પરિપક્વ વડીલોએ રાજાને સલાહ આપી હતી કે તારા પિતા રાજા સુલેમાને પ્રજા પર આકરા કરવેરા નાખ્યા હતા જે ઘટાડવાની ખરેખર જરૂર છે, પરંતુ એને બદલે આ રહોબઆમ રાજાએ તો કરવેરા વધારી દીધા પ્રજા ઉપર. 12 થી 14 કલમો જુઓ. રાજાના ફરમાવ્યા પ્રમાણે 3જે દહાડે યરોબઆમ તથા સર્વ લોકો રહાબઆમની પાસે આવ્યા. તેઓને રાજાએ સખ્તાઈથી ઉત્તર આપ્યો. તેણે વડીલોની સલાહ ગણકારી નહીં, પણ જુવાનોની સલાહ પ્રમાણે તેઓને કહ્યું કે મારા પિતાએ તમારી ઝૂંસરી ભારે કરી હતી, પણ હું તો તમારી ઝૂંસરીથી પણ વધારે ભારે કરીશ. મારો પિતા તમને ચાબુકોથી શિક્ષા કરતો, પણ હું તો ઝેરબંધથી તમને શિક્ષા કરીશ. રહોબઆમ રાજાએ તેના જુવાન સાથીઓની સલાહ પ્રમાણે લોકો સમક્ષ પોતાનો આકરો નિર્ણય ઘોષિત કર્યો. 15મી કલમ જુઓ. આ પ્રમાણે રાજાએ લોકોનું કહેવું ગણકાર્યું નહીં, કેમ કે એ દેવની ઈચ્છા પ્રમાણે થયું હતું, જેથી યહોવાએ શિલોની અહિયા દ્વારા નબાટના પુત્ર યરોબઆમને જે વચન આપ્યું હતું તે પૂરું કરે. અહીં આપેલી ભવિષ્યવાણી રાજાઓના પ્રથમ પુસ્તકના 9મા અધ્યાયની 39 કલમોમાં તમને જોવા મળશે. હવે 16મી કલમ જુઓ. સર્વ ઇઝરાયેલે જોયું કે રાજા અમારું સાંભળતો નથી, ત્યારે લોકોએ રાજાને ઉત્તર આપ્યો કે દાઉદમાં અમારો શો ભાગ છે?
ઈશાઈના પુત્રમાં અમારો વારસો નથી. હે ઇસ્રાએલ, તમે દરેક પોતપોતાના ઘેર જાઓ. હવે હે દાઉદ, તારું પોતાનું ઘર તો સંભાળી લેજે. એમ કહીને સર્વ ઇસ્રાએલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. ઇસ્રાએલ રાજ્ય યાકૂબના 10 કુળોનું બન્યું મિત્ર, અને યહૂદાનું રાજ્ય યહૂદા અને બિન્યામીનના 2 કુળોનું બન્યું. 17-19 કલમોમાં લખ્યું છે, પણ યહૂદાના નગરોમાં રહેનાર ઇસ્રાએલ પુત્રો પર તો રહોબ આમની હકુમત કાયમ રહી. પછી હદોરામ, જે લશ્કરી વેઠ કરનારાઓનો ઉપરી હતો, તેને જ્યારે રહાબ આમ રાજાએ મોકલ્યો ત્યારે ઇઝરાયેલીઓએ તેને પથ્થરે મારીને મારી નાખ્યો. તેથી રહાબ આમ રાજા યરૂશાલેમ નાસી જવા સારું ઉતાવળે પોતાના રથ પર ચડી બેઠો. એમ ઇસ્રાયેલે દાઉદના કુટુંબની વિરુદ્ધ બળવો કર્યો, અને આજ સુધી તેમ જ છે. રહાબ આમ રાજાએ જ્યારે કર ઉઘરાવનાર અધિકારીને કર ઉઘરાવવા માટે લોકો પાસે મોકલ્યો ત્યારે લોકોએ એને મારી નાખ્યો. હવે તમે મિત્ર આ રહાબ આમ રાજાનું મૂર્ખામી ભરેલું બીજું પગલું જુઓ. 11મો અધ્યાય, પહેલી કલમ. જ્યારે રહાબ આમ યરૂશાલેમ પાછો આવ્યો ત્યારે પોતાનું રાજ્ય પાછું મેળવવા સારું ઇસ્રાયેલની સામે યુદ્ધ કરવાને તેણે યહૂદાના તથા બિન્યામીનના કુળના 1,80,000 ચૂંટી કાઢેલા યોદ્ધાઓને એકઠા કર્યા. હવે આપણે પ્રથમ જોઈએ મિત્ર, તો રહાબ આમ રાજા એની મૂર્ખતાને કારણે એનું અડધું રાજ્ય એની હકુમત નીચેથી અલગ થઈ જાય છે. આ રહાબ આમ રાજાની મૂર્ખતાને કારણે હવે આ રહાબ આમ રાજા આંતરવિગ્રહ કરીને મૂર્ખામી ભરેલું કેટલું ભયંકર બીજું પગલું ભરે છે. ઇઝરાયેલની સામે યુદ્ધ કરવાની વાતો કરે છે. 2-4 કલમો જુઓ. પણ યહોવાનું વચન ઈશ્વર ભક્ત શમાયાહની પાસે એવું આવ્યું કે યહૂદાના રાજા સુલેમાનના પુત્ર રહાબ આમને તથા યહૂદા ને બિન્યામીનમાં રહેનારા સર્વ ઇઝરાયેલીઓને કહે કે યહોવા કહે છે કે તમારે ચઢાઈ કરવી નહીં ને તમારા ભાઈઓની સામે યુદ્ધ કરવું નહીં. તમે સર્વ માણસો પોતપોતાને ઘેર પાછા જાઓ, કેમ કે એ કામ મારા તરફથી થયું છે. આથી તેઓ યહોવાનું વચન માનીને યરોબ આમની સામે ન જતા પાછા ફર્યા. ઈશ્વર હસ્તક્ષેપ કરીને મિત્ર આંતરવિગ્રહ અટકાવે છે. કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક 11મો અધ્યાય, 11 અને 12 કલમ. તેણે કિલ્લાઓને ફરતા કોટ બાંધ્યા અને તેઓમાં સરદારો રાખ્યા અને અન્નના, તેલના તથા દ્રાક્ષા રસના ભંડારો ભરી રાખ્યા. દરેક જુદા જુદા નગરમાં તેણે ઢાલો ને બરશીઓ રાખીને તેઓને બહુ જ મજબૂત કર્યા. યહૂદા તથા બિન્યામીન તેને તાબે હતા. હવે યરોબ આમ રાજા ઉત્તરના રાજ્યથી પોતાનું રક્ષણ કરવા માટે કિલ્લાઓ બંધાવે છે. 13મી કલમ જુઓ. જે યાજકો તથા લેવીઓ આખા ઇઝરાયેલમાં હતા તેઓ પોતપોતાના રહેવાના ઠેકાણામાંથી તેની કુમકે આવ્યા. હવે તમને યાદ હશે મિત્ર કે લેવીઓને સમગ્ર ઇઝરાયેલી રાષ્ટ્રમાં કેટલાક શહેરો ફાળવી આપવામાં આવ્યા હતા, પરંતુ યાકૂબના અન્ય કુળોની જેમ તેમનો કોઈ આખો વિસ્તાર નહોતો. હવે બધા લેવીઓ ઉત્તરના રાજ્યમાંના તેમના બધા જ શહેરો છોડીને દક્ષિણમાં યહૂદા અને યરૂશાલેમમાં આવીને વસે છે. 14મી અને 15મી કલમોમાં લખ્યું છે, લેવીઓ પોતાના પાદરો તથા પોતાના વતન મૂકીને યહૂદા તથા યરૂશાલેમ આવ્યા, કેમ કે યહોવાની આગળ યાજક પદ બજાવવામાંથી યરોબ આમે તથા તેના પુત્રોએ તેઓને બરતરફ કર્યા હતા. તેણે પોતાને વાસ્તે ઉચ્ચ સ્થાનોને માટે, વન દેવતાઓને માટે તથા પોતે બનાવેલા વાછરડાઓને માટે પોતાના જુદા યાદકો ઠરાવ્યા. કેવી ભયંકર વાત! ઉત્તરના રાજ્યમાં વસેલા બધા જ લેવીઓ અને યાજકો મંદિરમાં ઈશ્વરની સેવા ભક્તિ કરી શકે તેથી દક્ષિણમાં આવી ગયા. અને એ પછી તમે જુઓ, યરોબ આમ રાજા ભૂતોની પૂજા ભક્તિ સ્થાપિત કરે છે. ચિંતા તજી તારી પાછળ ચાલીશું, પાછળ પાછળ તારી પાછળ ચાલીશું, સૌ જગ્યા જ્યાં ત્યાં પાછળ ચાલીશું, પાછળ પાછળ તારી પાછળ ચાલીશું, જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલનારશું. હવે આપણે કાળ વૃત્તાંતના બીજા પુસ્તકના 11મા અધ્યાયની 16મી અને 17મી કલમો જોઈએ તો ત્યાં લખ્યું છે, તેઓની પાછળ ઇઝરાયેલના સર્વ કુળોમાંથી જેઓએ ઇઝરાયેલના દેવ યહોવાને શોધવામાં પોતાના અંતઃકરણ લગાડ્યા હતા, તેઓ પોતાના પિતૃઓના દેવ યહોવાની આગળ યજ્ઞ કરવા સારું યરૂશાલેમ આવ્યા હતા. એ પ્રમાણે તેઓના આવવાથી યહૂદાનું રાજ્ય બળવાન થયું. તેઓએ 3 વર્ષ સુધી સુલેમાનના પુત્ર રહાબ આમને બળવાન કર્યો, કેમ કે 3 વર્ષ સુધી તેઓ દાઉદ તથા સુલેમાનને માર્ગે ચાલ્યા. હવે મિત્ર, ઉત્તરના રાજ્યમાં વસેલા યાકૂબના 10 કુળોમાં
એવા કેટલાક લોકો હતા જે હજી પણ સાચા સત્ય સનાતન એકમાત્ર જીવંત અને પવિત્ર ઈશ્વરને વળગી રહ્યા હતા, અને એ લોકો સાચા ઈશ્વરની આરાધના ભક્તિ કરવા યરૂશાલેમ આવતા હતા. વારું હવે રહોબઆમ રાજાના અંગત જીવન પર પાડવામાં આવેલો પ્રકાશ આપણે જોઈએ. કાળવૃતાંતનું બીજું પુસ્તક 11મો અધ્યાય 21 થી 23 કલમ. રહોબઆમ પોતાની સર્વ સ્ત્રીઓ તથા પોતાની ઉપપત્નીઓ કરતા આબશાલોમની પુત્રી માહખાહ પર વધારે પ્રીતિ રાખતો હતો. તેણે તો 18 સ્ત્રીઓ તથા 60 ઉપપત્નીઓ કરી હતી. તેને 28 પુત્રો અને 60 પુત્રીઓ થયા. રહોબઆમે માહખાહના પુત્ર અબિયાહને તેના ભાઈઓમાં મુખ્ય અધિકારી ઠરાવ્યો, કેમ કે તે તેને રાજા બનાવવા ઈચ્છતો હતો. તે ડાપણથી વર્ત્યો ને તેણે પોતાના સર્વ દીકરાઓને યહૂદા તથા બિન્યામીનના સર્વ પ્રાંતોના કિલ્લેવાળા સર્વ નગરોમાં જુદા જુદા રાખ્યા, અને તેણે તેઓને ખાનપાનની પુષ્કળ સામગ્રી ભરી આપી, અને તેણે તેઓને ઘણી સ્ત્રીઓ પરણાવી. અહીં મિત્ર આપણે એક બાબત બરાબર સમજી લઈએ. યાદ રાખો, ઈશ્વર કદી જ બહુપત્નીત્વ ચલાવી લેતા નથી. રહોબઆમ રાજાએ સુલેમાન રાજાના અનુભવી અને પરિપક્વ સલાહકારોની સલાહ નહીં માનવાની ભૂલ કરી. આ રહોબઆમ રાજાએ શું કર્યું? સુલેમાન રાજાના અનુભવી અને પરિપક્વ સલાહકારોની સલાહ માની નહીં, અને એવી કેવી મોટી ભૂલ કરી એણે પછી રાજ્યમાં અંતઃવિગ્રહ શરૂ કરાવવાની ભૂલ કરી, અને એણે બહુ પત્નીઓ કરીને ભૂલ કરી. આ રહોબઆમ રાજાના જીવનમાં એક પછી એક પાપો થતા રહ્યા. હવે તમે જુઓ, એ પોતાની પ્રજાને ઈશ્વર વિરુદ્ધ દોરે છે. 12મા અધ્યાયની પહેલી કલમ. જ્યારે રહોબઆમનું રાજ્ય સ્થિર થયું તથા પોતે બળવાન થયો, ત્યારે તેણે તથા તેની સાથે સર્વ ઇઝરાયેલીઓએ યહોવાના નિયમનો ત્યાગ કર્યો. આ બાબત હૃદયમાં ભોંકાય છે મિત્ર, હૃદયમાં ભોંકાય છે. યહોવાના નિયમનો ત્યાગ કરવો, યહોવાનો ત્યાગ કરવો, ઈશ્વર તરફ પીઠ ફેરવી દેવી. ઈશ્વર રહોબઆમના પગલાથી કેટલા બધા દુઃખી થયા. વારું મિત્ર, હવે યરોબામ જે છે ને, યરોબામ ઉત્તરના રાજ્યમાં, એણે સાચા ઈશ્વરનો ત્યાગ કરો. એ હવે તમે જુઓ, દક્ષિણના રાજ્યને ઈશ્વર એક મોટા દુશ્મન રાષ્ટ્ર સામે ચડાઈ માટે ખુલ્લું મૂકી દે છે. યરોબઆમ રાજાએ ઈશ્વરના વચનોનો ત્યાગ કર્યો હતો અને પોતાની પ્રજાને સાચા ઈશ્વરનો ત્યાગ કરી દેવા દોરી હતી. આ યરોબામે જ્યારે એ પ્રમાણે કર્યું, ત્યારે ઈશ્વરે અગાઉ ન કર્યું હોય એવું કર્યું. અગાઉ ઈશ્વરે પોતાના લોકની આસપાસ દિવાલ ઊભી કરી હતી, જેથી ઇઝરાયેલી પ્રજાની આસપાસના રાષ્ટ્રો તેના પર ચડાઈ ન કરી શકે. 12મા અધ્યાયની 2 અને 3 કલમ તમે જુઓ. તેઓએ યહોવાની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું માટે રહોબઆમ રાજાને 5મે વર્ષે મિસરનો રાજા શિશાક યરૂશાલેમ ઉપર 1200 રથો તથા 60,000 સવારો લઈને ચડી આવ્યો. મિસરમાંથી તેની સાથે અસંખ્ય લુબીઓ, સુકીઓ અને કુશીઓ આવ્યા હતા. મિત્ર, પ્રથમ તમે જુઓ, મિસર દેશનો રાજા શિશાક ચડી આવે છે અને ભારે લૂંટ કરીને જાય છે. હવે આપણે 9 થી 11 કલમો જોઈએ તો લખ્યું છે કે આ પ્રમાણે મિસરનો રાજા શિશાક યરૂશાલેમ પર ચડી આવ્યો ને યહોવાના મંદિરના ભંડારો તથા રાજાના મહેલના ભંડારો હરી ગયો. તે તમામ હરી ગયો. સુલેમાને સોનાની જે ઢાલો બનાવી હતી તે પણ તે લઈ ગયો. રહોબઆમ રાજાએ તેમને ઠેકાણે પિત્તળની ઢાલો બનાવીને રાજાના મહેલના દ્વારપાળોના અમલદારોના હાથમાં સોંપી. જ્યારે રાજા યહોવાના મંદિરમાં જતો ત્યારે સિપાઈઓ તે ઢાલો ધારણ કરતા અને પછી ચોકીદારોની ઓરડીમાં તેને પાછી લાવતા. રાજા દાઉદ સોનાની આ મહાન ઢાલો લાવ્યો હતો, અને રાજા સુલેમાને એ ઢાલો ઈશ્વરના મંદિરમાં રાખી હતી. આ ઢાલો મિસર દેશનો રાજા લઈ ગયો. ત્યારે રહોબઆમે તેને સ્થાને પિત્તળની ઢાલો બનાવી. આ લોકોના પાપને કારણે એમના ઉપર ઈશ્વરનો ન્યાય ચુકાદો આવી પડ્યો. મિત્ર, આ અનુભવે રહોબઆમને નમાવી દીધો. 12મી કલમ તમે જુઓ. જ્યારે તે દિન બની ગયો ત્યારે યહોવાનો કોપ તેના પરથી ઉતર્યો, કેમ કે તે તેનો સંપૂર્ણ નાશ કરવા ચાહતો નહોતો. વળી તેને યહૂદામાં પણ કંઈક સારી વર્તણૂક માલુમ પડી. આ કલમ ઈશ્વરની આશ્ચર્યકારક કૃપા પ્રગટ કરે છે. મિત્ર, જ્યારે રહોબઆમ દિન બની ગયો, નમ્ર બની ગયો ઈશ્વર સમક્ષ, ત્યારે ઈશ્વરે તેના પરથી અને યહૂદાના લોક પરથી પોતાનો ન્યાય ચુકાદો દૂર કર્યો. 13મી કલમમાં લખ્યું છે કે રહોબઆમ રાજાએ યરૂશાલેમમાં બળવાન થઈને રાજ કર્યું. તે રાજા થયો ત્યારે તે 41 વર્ષનો હતો. તેણે યરૂશાલેમ નગર, કે જેને યહોવાએ પોતાનું નામ રાખવા સારું ઇઝરાયેલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું હતું, ત્યાં 17 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ નાઅમાહ હતું. તે આમ્મોનેણ હતી. રાજા દાઉદે આમ્મોનીઓ સાથે મૈત્રી કેળવી હતી. અને હવે મિત્ર આપણે જોઈએ છીએ તો તેનો પૌત્ર રહોબઆમ આમ્મોની કન્યા સાથે પરણ્યો હતો. 14 થી 16 કલમોમાં લખ્યું છે. આગળ જુઓ. તેણે દુષ્ટતા કરી, કેમ કે યહોવાની ભક્તિ કરવામાં તેણે મન લગાડ્યું નહીં. રહોબઆમના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી શમાયાહ પ્રબોધકની તથા
ઈદ્દો દ્રષ્ટાની તવારીખમાં વંશાવળીના અનુક્રમે લખાયેલા છે. રહાબઆમ તથા યરોબઆમની વચ્ચે જાથું વિગ્રહ ચાલતો હતો. રહાબઆમ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. તેને દાઉદ નગરમાં દાટવામાં આવ્યો અને તેની જગ્યાએ તેનો પુત્ર અબિયા રાજા થયો. વારું મિત્ર, આપણે હવે આગળ 13મા અધ્યાયમાં જોઈએ તો યહૂદિયા ઉપર હવે અબિયા રાજ કરે છે. રહાબઆમ રાજાના મૃત્યુ બાદ એનો પુત્ર અબિયા રાજગાદી ઉપર આવે છે. જો કે અબિયાહની ગણના સારા રાજાઓમાં થતી નથી અને રાજાઓના પ્રથમ પુસ્તકમાં એના વિશે કહેવામાં આવ્યું છે. તમે જુઓ 15મો અધ્યાય 3જી કલમ, રાજાઓનું પહેલું પુસ્તક 15મો અધ્યાય 3જી કલમ, કે તેની અગાઉ તેના બાપે જે પાપ કર્યા હતા તે સર્વ પાપમાં તે ચાલ્યો અને તેનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની પેઠે તેના દેવ યહોવા પ્રત્યે સંપૂર્ણ ન હતું. તો પણ મિત્ર, અહીં કાળ વૃત્તાંતના પુસ્તકમાં અબિયા રાજાએ જે સમય દરમિયાન ઈશ્વરને માન આપ્યું હતું એની નોંધ કરવામાં આવી છે. 13મા અધ્યાયની 3 થી 6 કલમો જોશો. અબિયાએ 4 લાખ સુરવીર તથા ચૂંટી કાઢેલા લડવૈયાઓનું સૈન્ય ભેગું કરીને યુદ્ધ શરૂ કર્યું. યરોબામે તેની સામે 8 લાખ ચૂંટી કાઢેલા તથા સુરવીર લડવૈયાઓ લઈને વ્યૂહ રચ્યો. અબિયાએ એફ્રાઈમના પાડી મુલકમાં આવેલા સમારાઈમ પર્વત ઉપર ઉભા રહીને કહ્યું કે હે યરોબામ તથા સર્વ ઇઝરાયેલ, મારું સાંભળો. ઇઝરાયેલના દેવ યહોવાએ દાઉદને એટલે તેને તથા તેના પુત્રોને ઇઝરાયેલનું રાજ્ય લૂણના કરારથી સદાને માટે આપ્યું છે. એ શું તમે નથી જાણતા? તેમ છતાં દાઉદના પુત્ર સુલેમાનના સેવક નબાટના પુત્ર યરોબામે ઉઠીને પોતાના ધણીની સામે દંગો કર્યો છે. આપણે અગાઉ જોઈ ગયા છે મિત્ર, એ પ્રમાણે આવું બનવા પાછળ બહુ જ સબળ કારણ હતું. રહોબઆમ રાજાની એ મૂર્ખામી એ સબળ કારણ હતું. હવે આપણે 7મી કલમ જોઈએ, કાળવૃતાંતનું બીજું પુસ્તક 13મો અધ્યાય 7મી કલમ. શું લખ્યું છે અહીંયા જુઓ 7મી કલમમાં? અને હલકા તથા અધમ માણસો તેની પાસે એકઠા થયા છે. રહાબઆમ જુવાન ને બિન અનુભવી હોવાથી તેમની સામે થવાને અશક્ત હતો, ત્યારે તેની સામે તેઓ લડવાને તૈયાર થયા. રહાબઆમ જુવાન અને બિન અનુભવી હતો. એટલું જ નહીં, બલકે એ અત્યંત મૂર્ખ પણ હતો. અત્યંત મૂર્ખ. અબિયા રાજા યાકૂબના 10 કુળોને પાછા ફરવા વિનંતી કરે છે, પણ હવે એનો કોઈ જ અર્થ નથી, કારણ કે હવે યરોબઆમ રાજા બની બેઠો છે અને તે સલાહ કરવા તૈયાર નથી. 13મી અને 14મી કલમ જુઓ તમે. પણ યરોબઆમે તેઓની પાછળ છુપ્પું સૈન્ય રાખ્યું હતું. તેઓ યહૂદાની આગળ હતા, તે છુપ્પું સૈન્ય તેઓની પાછળ હતું. યહૂદાએ પાછળ જોયું તો જુઓ, પોતાની આગળ તથા પાછળ યુદ્ધની તૈયારી કરી રાખી હતી. ત્યારે તેઓએ યહોવાને આજીજી કરીને યાજકોએ રણશિંગડા વગાડ્યા. લોકોએ મદદ માટે ઈશ્વરને પોકાર કર્યો મિત્ર. અને હવે ઈશ્વરનો કૃપાવંત પ્રત્યુત્તર તમે જુઓ 15 થી 17 કલમ. એ વખતે યહૂદાના માણસોએ જય જયનો પોકાર કર્યો. ત્યારે દેવે અબિયા તથા યહૂદાને હાથે યરોબઆમને તથા સર્વ ઇઝરાયેલને હરાવ્યા. એટલે યહૂદાની આગળથી ઇસ્રાયેલીઓ નાઠા અને દેવે તેઓને તેઓના હાથમાં સોંપી દીધા. અબિયાએ તથા તેના સૈન્યે તેઓની કતલ કરીને મોટો સંહાર કર્યો. તે વખતે ઇઝરાયેલીઓમાંના 5 લાખ ચૂંટી કાઢેલા પુરુષો માર્યા ગયા. કેવો ભયંકર માનવ સંહાર! પણ આ એક મહાન વિજય છે મિત્ર. 19 અને 20 કલમોમાં લખ્યું છે, અબિયાએ યરોબઆમની પાછળ પડીને બેથેલ, યશાનહ ને એફ્રોન તેમના કસ્બાઓ સાથે તેની પાસેથી જીતી લીધા. અબિયાની કારકિર્દીમાં યરોબઆમને ફરીથી સત્તા મળી નહીં. યહોવાએ તેને શિક્ષા કરી એટલે તે મરણ પામ્યો. રાષ્ટ્રને વિભાજિત કરવા માટે ઈશ્વરનો યરોબઆમ ઉપર આ ન્યાય ચુકાદો છે. ઈશ્વરનો ન્યાય ચુકાદો. 21 અને 22 કલમો આગળ આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે, છેલ્લી 2 કલમો છે. પણ અબિયા પ્રબળ થતો ગયો, તે 14 સ્ત્રીઓ પરણ્યો. તેને 22 દીકરા તથા 16 દીકરીઓ થયા. અબિયાના બાકીના કૃત્યો, તેના આચરણ તથા તેના વચનો ઇદ્દો પ્રબોધકના ટીકા ગ્રંથમાં લખેલા છે. આ અબિયા કોઈ મહાન રાજા નહોતો, પરંતુ એની પછી આવનાર તેનો પુત્ર રાષ્ટ્રમાં પ્રથમ આત્મિક જાગૃતિ લાવશે, યહૂદા રાષ્ટ્રમાં. અહીં મિત્ર, આજનો અભ્યાસ આપણે સમાપ્ત કરીએ. ફરી મળીએ ત્યારે કાળવૃતાંતના બીજા પુસ્તકના 14મા અધ્યાયથી આગળ વધીશું. ઈશ્વર આપણી સહાય કરો. આમીન. પ્રિય મિત્રો, આજે આપણને જાણવા મળ્યું કે એક નવા રાજાના મૂર્ખામી ભર્યા પગલાંને કારણે સમગ્ર રાષ્ટ્ર વિભાજિત થઈ ગયું. તે રાજાએ તેના પિતાના સમજદાર સલાહકારોની સલાહને બદલે તેના જુવાન સાથીઓની સલાહ પર ધ્યાન આપ્યું. તેથી વાલાઓ, પરિણામ એ આવ્યું કે ઇઝરાયેલ રાષ્ટ્ર અલગ થઈ ગયું. આ મૂર્ખ આગેવાનોના મૂર્ખામી ભર્યા નિર્ણયો જો રાષ્ટ્રમાં લેવામાં આવે તો રાષ્ટ્રને
નુકસાન થાય છે. તેથી વાલાઓ, નિર્ણય લેવામાં હંમેશા વડીલોની મદદ લેવી જોઈએ. મિત્રો, યાદ રાખો કે આપણે ઈશ્વરની બીક રાખનાર આગેવાનની પસંદગી કરવી જોઈએ, જેથી દેશમાં કે રાજ્યમાં કે શહેરમાં કે સમાજમાં કે કુટુંબમાં ભાગલા પડે નહીં. આપણને આજના પાઠમાંથી એવું પણ જાણવા મળ્યું કે કોઈ પણ દેશ ભલે ભૂતકાળમાં ગમે તેટલો મહાન હોય, પણ જ્યારે તેઓ ઈશ્વરનો ત્યાગ કરે છે ત્યારે તેઓ ત્વરિત પતન તરફ ધકેલાઈ જાય છે. આથી આપણી દરેક પેઢી માટે ઈશ્વરને જાણવા જરૂરી છે. આપણા રાષ્ટ્રને બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે ભાવિ પેઢીમાં ઈશ્વરને માટે પ્રેમ જગાડવો જોઈએ. ઈશ્વરના રક્ષણની ઢાલ વિના કોઈ બંધારણ, સરકારની કોઈ વ્યવસ્થા અને કોઈ લશ્કરી દળ રાષ્ટ્રના પતનને રોકી શકતું નથી. વહાલા મિત્રો, ઈશ્વરની રક્ષા આપણા માટે બહુ જ જરૂરી છે. અને એટલે વહાલા દર્શક મિત્રો, મને ખાતરી છે કે આજનો અભ્યાસ આપને ખૂબ ગમ્યો હશે, કેમ કે આજના અભ્યાસ મારફતે તમને માલુમ પડ્યું હશે કે ઈશ્વરની બીક રાખીને, તેમના માર્ગોમાં ચાલીને અને તેમની આજ્ઞાઓ પાળીને જીવનમાં કોઈ પણ નિર્ણય કરવાથી ઈશ્વર આશીર્વાદ આપે છે અને આપણા બધા જ કાર્યો સફળ થાય છે. ઈશ્વર આ બાબત સમજવા તમને મદદ કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. વહાલા પરમેશ્વર, અમે અમારા ધાર્મિક આગેવાનોને તમારા ચરણોમાં લાવીએ છીએ. અમારા રાજકીય આગેવાનોને અમે તમારા ચરણોમાં લાવીએ છીએ. પવિત્ર દેવ, અમારા આગેવાનો પર તમારી કૃપા રેડો, જેથી કરીને તેઓ અમારા દેશને અને અમારી બધી જ વ્યવસ્થાઓમાં પવિત્ર દેવ અમારા આગેવાનો મદદ કરતા બની જાય. પવિત્ર દેવ, અમારા દરેક આગેવાનો પર તમારી કૃપા રેડો. અમારા આગેવાનોને તમે બુદ્ધિ, જ્ઞાન અને ડહાપણ પૂરા પાડો. પવિત્ર પ્રભુ, અમે તમારા ચરણોમાં આવીએ છીએ અને અમે પૂરેપૂરી નમ્રતાપૂર્વક તમારી કૃપા માગીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર તમારું રક્ષણ કરે અને તમારી દરેક જગ્યામાં સંભાળ રાખે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે હામના. આજનો પ્રશ્ન છે, કોની મૂર્ખામીને કારણે રાષ્ટ્રમાં ભાગલા પડ્યા? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.